અરે યાર, આજે પેટ સવારે છે ને સાફ નથી થયું. હવે ઘણા લોકોને આવી સમસ્યા થતી હશે ને આને આપણે કબજિયાતનું નામ આપીએ છીએ. હવે તમને થતું હશે કે આ જે કબજિયાત છે એ ઘણી કોમન સમસ્યા છે, પણ એવું નથી. તેને કારણે ઘણી બીજી બીમારી પણ થતી હોય છે. હવે જ્યારે પણ આપણે કબજિયાત થાય ને ત્યારે આપણું જે પાચન તંત્ર છે ને એ સુસ્ત થઈ જતું હોય છે અને તેના કારણે જ આપણે ખોરાક સરખી રીતે પચાવી નથી શકતા અને એના કારણે આપણે પેટમાં દુખતું હોય છે. જો કે તમારા રસોડામાં પડેલી 5 વસ્તુઓને તમે અલગ અલગ રીતે વાપરીને આ જે કબજિયાતની સમસ્યા છે ને તેનાથી છુટકારો મેળવી શકો છો. હવે કઈ છે એ વસ્તુ અને કેવી રીતે તેને વાપરવી એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે કબજિયાતથી છુટકારો કેવી રીતે મેળવવો એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારની જે ભાગદોડ ભર્યું જીવન છે તેમાં ફટાફટ ખાઈ લેવું, કંઈ પણ ખાઈ લેવું અને કંઈ પણ ખાવાના ઠેકાણા ન હોવા ને આ બધાને કારણે લગભગ લોકોનું વજન વધી રહ્યું છે અને તેમને સૌથી વધારે પાચન સંબંધિત સમસ્યા થઈ રહી છે. અને આ બધામાં પણ સૌથી કોમન સમસ્યા છે કબજિયાત. તમને અને મને પણ વારંવાર કબજિયાત થતી હશે. હવે આપણે એમ થાય કે આ જે કબજિયાત છે એ ઘણી કોમન સમસ્યા છે, તેના કારણે વધારે કોઈ બીજી તકલીફ નથી થતી. તો એવું નથી, એ આપણી પાચન સંબંધિત સમસ્યા છે અને તેના કારણે આપણી જે પાચન તંત્ર છે ને એ વધારે ને વધારે ખરાબ થઈ શકે છે. આ પ્રશ્ન એ થાય કે કબજિયાતથી છુટકારો કેવી રીતે મેળવવો? તો એના માટે તમારા રસોડામાં જ એવી 5 વસ્તુઓ પડેલી છે જેનો ઉપયોગ કરીને તમે આરામથી આ જે કબજિયાત છે ને તેનાથી છુટકારો મેળવી શકો છો. હવે પ્રશ્ન એ થાય કે આ 5 વસ્તુઓ કઈ છે? તો 5 વસ્તુઓમાંથી સૌથી પહેલી વસ્તુ છે ઘી અને ગરમ દૂધ. હવે તમને જો કબજિયાતની સમસ્યા થતી હોય તો તમારે રાત્રે જે છે ગરમ દૂધ સાથે 1 ચમચી ઘી ઉમેરી અને તેને પી લેવું જોઈએ. આનાથી જે તમને કબજિયાતની સમસ્યા છે ને એ તો તુરંત ઠીક થઈ જ જશે. આ સાથે જ જો તમારું પેટ વારંવાર સાફ ન થતું હોય તો એ સમસ્યા પણ દૂર થઈ જશે. આના માટે તમારે રાત્રે સૂતા પહેલા આ ગરમ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરીને પી લેવું જોઈએ. અને જો તમારે રાત્રે દૂધ ના પીવું હોય તો તમે સવારે ઉઠીને પણ આ ટ્રીક અજમાવી શકો છો. આવું કરવાથી 15 થી 20 મિનિટમાં તમારું જે પેટ છે ને એ સાફ થઈ જશે અને જે તમારું પાચન તંત્ર છે ને એ પણ સુધરી જશે. હવે બીજું છે અજવાઈન અને જીરું. એવું કહેવાય છે કે કબજિયાતની સમસ્યામાં અજવાઈન અને જીરું આ બંને જે તત્વો છે ને એ તમારે કબજિયાતને મટાડવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમારે વધુ કશું નથી કરવાનું. 2 ચમચી જીરું લેવાનું છે, 2 ચમચી અજવાઈન લેવાનું છે અને તેને બંનેને શેકી લેવાનું છે અને એ બાદ તેમાં કાળું મીઠું પણ ઉમેરવાનું છે. હવે જ્યારે તમને કબજિયાતની સમસ્યા થાય અથવા તો તમે દરરોજ સવારે ઉઠીને આ જે મિશ્રણ છે ને તેને ગરમ પાણી સાથે થોડું ભેળવીને પી શકો છો. આવું કરવાથી જે તમને કબજિયાતની સમસ્યા દૂર થશે, તમારું પેટ સાફ થશે. સાથે જ જો તમને ઉલટી જેવી સમસ્યા હોય, પેટમાં ખેંચાણ થતું હોય અથવા તો પેટની રિલેટેડ કોઈ પણ સમસ્યા હશે ને તો એ તુરંત જ દૂર થઈ જશે. આ લિસ્ટમાં ત્રીજું છે મેથીના દાણા. એવું કહેવાય છે કે તમને કોઈ પણ સમસ્યા હોય ને તો મેથીના દાણા જે છે એ સૌથી બેસ્ટ ઉપાય છે. અને આવી જ રીતે જો તમને કબજિયાતની સમસ્યા છે ને તો તમે મેથીના દાણા અથવા તો જે મેથીના દાણાનું પાણી છે ને એ પી શકો છો. આ માટે તમારે વધુ કશું નથી કરવાનું. જે મેથીના દાણા છે તેને આખી રાત પલાળી રાખવાના છે અને સવારે જે પાણી નીકળે ને તેમાંથી તે ગાળીને તમારે પી લેવાનું છે. અને જો તમારે એકલું પાણી ના પીવું હોય તો તમે તેને ઉકાળીને તેમાં મધ ઉમેરીને તેની ચા બનાવીને પણ પી શકો છો. આવું કરવાથી તમારું પેટ સાફ રહેશે અને આ જે કબજિયાતની સમસ્યા છે ને એ દૂર થઈ જશે. ચોથું છે એલોવેરા જ્યુસ. હવે જો જ્યારે પણ તમને કબજિયાતની સમસ્યા હોય અથવા તો પેટ સાફ ન થતું હોય ને ત્યારે તમારે સવારે ઉઠીને એલોવેરા જ્યુસનું સેવન કરી લેવું જોઈએ. આમાં જે એન્ઝાઇમ છે, જે પોષક તત્વો છે અથવા તો જે ફાઈબર છે એના કારણે તમારી જે પેટ સંબંધિત સમસ્યા છે ને તુરંત જ દૂર થઈ જાય છે. એટલા માટે જો તમને કબજિયાત રહેતી હોય, તમારું પેટ સાફ ના રહેતું હોય અથવા તો તમને ઉલટી, એસિડિટી જેવી કોઈ પણ સમસ્યા રહેતી હોય ને તો તમે એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો. અને આ લિસ્ટમાં છેલ્લું અને 5મું છે ગોળ અને ઘી. હવે તમે સાંભળ્યું હશે કે ગોળ અને ઘી ખાવાના ઘણા ફાયદા છે. એવામાં જો તમારા આંતરડા સાફ ન રહેતા હોય, તમારું પેટ સાફ ન રહેતું હોય, તમને કબજિયાતની સમસ્યા થતી હોય તો તમારે રાત્રે જમ્યા બાદ ગોળ અને ઘીનું સેવન કરી લેવું જોઈએ. આવું કરવાથી બીજા દિવસે સવારે તમારું જે પેટ છે એ તુરંત જ સાફ થઈ જશે અને તમને ક્યારેય પણ કબજિયાતની સમસ્યા નહીં થાય. એટલું જ નહીં, જે લોકોને કબજિયાત રહેતી હોય ને એમને જમવામાં ખાસ કરીને લસણ અને ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ. આવું કરવાથી એ સમસ્યા દૂર થશે. સાથે જ તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીના પીવા જોઈએ અને તમે રાત્રે સૂતા પહેલા વરિયાળીનું સેવન પણ કરી શકો છો. એટલું જ નહીં, જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય ને તો તમારે સવારે ઉઠીને હુંફાળા પાણીમાં લીંબુ અને જે કાળું મરી છે તે મિક્સ કરીને પી લેવું જોઈએ. આવું કરવાથી જે તમારું પેટ છે તુરંત જ સાફ થઈ જશે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય ને તો તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.